ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10 પાઠ 9 સમસ્યા અને સમસ્યાનું નિરાકરણ ભાગ 2 વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, ગયા ચેપ્ટરમાં ગયા સેશનની અંદર 8 લેસનનું થિયરી આપણે જોઈ હતી. એમાં ફ્લો ચાર્ટ, અલ્ગોરિધમ અને સુડોકોડ એના વિશે આપણે થિયરિટિકલ માહિતી મેળવી હતી. હવે મિત્રો આજે ફ્લો ચાર્ટ કેવી રીતના બનાવવામાં આવે છે અને એ કેવી રીતના આપણને મદદરૂપ થાય છે તો તેના ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ આજે આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ એને ગુજરાતીમાં કહેવામાં આવશે ક્રમદર્શી રેખાચિત્ર. એમાં એક્ઝામ્પલ 1, જમીન ઉપર લાદી લગાવવાની કિંમત 10 રૂપિયા ચોરસ ફીટ છે. હવે ધારો કે આપણી સમસ્યા લંબચોરસ આકારના નગરના સભાગૃહમાં જમીન ઉપર લાદી લગાવવાની કુલ કિંમત શોધવાની છે મિત્રો. તો હવે લાદી જે છે તો સૌથી પહેલાં આપણી પાસે આ સમસ્યા છે તો એનું નિરાકરણ આપણે લાવવાનું. તેના માટે ફ્લોચાર્ટ ઉપયોગી છે. તો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ગયા સેશનમાં આપણે આ સિમ્બોલ વિશે શીખી ગયા હતા. જ્યારે કોઈ પણ સમસ્યા હોય એનું સ્ટાર્ટિંગ થાય અને એન્ડિંગ થાય તો એનો જે આકાર છે એ અંડાકાર છે. હા, તો એનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો છે. ત્યાર પછી એરોનો ઉપયોગ છે. હવે ત્યાર પછી જે છે એ ઇનપુટ છે મિત્રો. તો ઇનપુટની અંદર લેન્થ અને બ્રેડથ એ બંને તમારે ઇનપુટ કરવાનું. ઇનપુટ કરો એટલે એનું પ્રોસેસિંગ થાય. તો પ્રોસેસિંગની અંદર આપણે એ લેવાનું છે કે એરિયા શોધવો છે. તો એરિયા ઇક્વલ્સ ટુ લેન્થ ઇન્ટુ બ્રેડથ. હવે આ શોધ્યા પછી હવે એની જે કિંમત છે એના વડે આપણે જે એરિયા શોધ્યો છે એ કિંમત વડે આપણે ગુણાકાર કરવાનો છે. તો ફરી પાછું એની જે પ્રોસેસ છે એના માટે સિમ્બોલ આપેલો છે કોસ્ટ ઇક્વલ્સ ટુ એરિયા ઇન્ટુ 10. અને ત્યાર પછી ઇનપુટ અને આઉટપુટ માટે સેમ સિમ્બોલ છે. જે રીતના સ્ટાર્ટિંગ અને એન્ડિંગ માટે સેમ સિમ્બોલ છે એ રીતના ઇનપુટ અને આઉટપુટ માટે સેમ સિમ્બોલ. જો આઉટપુટ અહીંયા આવી ગયું છે મિત્રો કે પ્રિન્ટ કોસ્ટ. એટલે આપણે શોધવાનું હતું કે એક જમીન પર લાદી લગાવવાની જે કિંમત છે એ 10 રૂપિયા ચોરસ ફૂટ છે. તો સૌથી પહેલાં આપણે લંબચોરસ છે તો એનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે કે એનો એરિયા જે શોધ્યો એ એરિયા શોધ્યા પછી એની જે કિંમત છે એના વડે ગુણાકાર કરો એટલે તમને એનું સોલ્યુશન મળી જાય છે. એટલે લાસ્ટમાં જો મિત્રો એન્ડ આવી ગયો છે. એટલે લાદી લગાવવાની કિંમત શોધવાનો આ ફ્લો ચાર્ટ છે. તો ફ્લો ચાર્ટ આ રીતના બનતો હોય છે. આગળ બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો. ધારો કે તમારા શહેરના રમતગમત સંકુલમાં એક સુંદર અને વર્તુળ ક્રિકેટનું મેદાન છે. કેવું મેદાન છે? વર્તુળાકારનું. તેના સત્તાધીશો આ મેદાનની ફરતે વાડ બનાવવા ઈચ્છે છે. આ ઉપરાંત તેઓ સંપૂર્ણ મેદાનને લોન એટલે કે વ્યવસ્થિત રીતે કાપેલા અને સુમાળા ઘાસવાળી હરિયાળી જમીન એને લોન કહેવામાં આવે. બરાબર. તો એવી જે લોન છે એ ઢાંકવા ઈચ્છે છે. તો સત્તાધીશો જાણવા માંગે છે કે કેટલા મીટરની વાડ જોઈશે અને તેઓએ પણ જાણવા ઈચ્છે છે કે મેદાનનું કુલ ક્ષેત્રફળ કેટલું છે જેને લોન વડે ઢાંકવાની જરૂર છે. તો આ એક સમસ્યા છે મિત્રો. તો એનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બરાબર. તો એના સિમ્બોલ તમે જોઈ શકો છો અંડાકાર પ્રમાણે. ત્યાર પછી ઇનપુટ તમારે આપવું પડશે રેડિયસ. રેડિયસ તમે આપ્યું તો એના પરથી તમારે પ્રોસેસિંગ કરવાની. પ્રોસેસિંગ માટે તમારે એરિયા શોધવાનો. તો એરિયા શોધવા માટે 3.14 બરાબર ઇન્ટુ રેડિયસ દેટ મીન્સ આર સ્ક્વેર. બરાબર. એરિયા શોધવો હોય તો 3.40 ઇન્ટુ આર સ્ક્વેર. હવે એની પરિમિતિ સુધી તો
પરિમિતિ બરાબર 2 ઇન્ટુ 3.40 ઇન્ટુ રેડિયસ. તો ત્યાર પછી આપણને એનો આન્સર મળશે. તો પ્રિન્ટ એરિયા, પ્રિન્ટ પરિમિતિ અને એનું સોલ્યુશન આવી ગયું. આપણને બંને વસ્તુ મળી ગયું, એરિયા પણ મળી ગયું અને એની પરિમિતિ પણ મળી ગઈ. તો આમ કુલ ક્ષેત્રફળ અને એની જે પરિમિતિ છે એ પણ આપણને મળી ગઈ. તો આ રીતના વર્તુળનું ક્ષેત્રફળ અને તેની જે પરિમિતિ છે એ તમે આ રીતના ફ્લોચાર્ટ વડે દર્શાવી શકો છો. ત્યાર પછી આગળ છે ઉદાહરણ કે જન્મીએ બેંકમાંથી 6 વર્ષની 11.5% દરની 35,000 રૂપિયાની લોન લીધી. તેની એ બેંકને કેટલું સાદું વ્યાજ ચૂકવવું પડશે તેની ગણતરી કરો. તેના માટેનો ફ્લોચાર્ટ છે કે સાદા વ્યાજની ગણતરી માટેનો ફ્લોચાર્ટ. તો એના માટે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ હોય. ઇનપુટ કરો PRN. ઇનપુટ કર્યું એટલે એનું પ્રોસેસિંગ થાય. તો પ્રોસેસિંગ માટે સિમ્બોલ છે I ઇક્વલ્સ ટુ લંબચોરસ બાર. તો એની અંદર I ઇક્વલ્સ ટુ PRN ડિવાઇડેડ 100. ત્યાર પછી જે સિમ્બોલ આપ્યો છે એ આઉટપુટ માટેનો છે. તો પ્રિન્ટ I એટલે તમારું જે વ્યાજ છે તમને મળી ગયું છે અને મળી ગયું એટલે એનો એન્ડિંગ આવ્યો એટલે એન્ડ. અને એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં આપણે જે તીર જોઈ શકીએ છીએ બરાબર, એ કન્ટિન્યુટી જાળવવા માટે આ તીરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પહેલી પ્રોસેસ, બીજી પ્રોસેસ, ત્રીજી પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે છે એટલા માટે. નેક્સ્ટ જે છે તે ઉદાહરણ 4. ધારો કે બે વિદ્યાર્થીઓમાંથી તમારે નાની ઉંમરનો વિદ્યાર્થી શોધવો છે. તો આ કિસ્સામાં વિદ્યાર્થીની ઉંમર એ નિવેશ એટલે કે ઇનપુટ હશે. તો બે વિદ્યાર્થીમાંથી નાનો વિદ્યાર્થી શોધવો હોય તો એના માટેનો આ ફ્લોચાર્ટ છે. તો એમાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ બરાબર. ત્યાર પછી ઇનપુટ કરો. તો ઇનપુટની અંદર ઇનપુટ એજ ઓફ ફર્સ્ટ સ્ટુડન્ટ કોલ ઇઝ એજ 1. ઇનપુટ એજ ઓફ સેકન્ડ સ્ટુડન્ટ કોલ ઇઝ એજ 2. એટલે પહેલાં અને બીજા વિદ્યાર્થીની જે ઉંમર છે આપણે એ એન્ટર કરી. હવે શું થશે મિત્રો, આપણે એને કમ્પેર કરવાની છે. ત્યારે એનું કમ્પેરિઝન જે સિમ્બોલ છે એ અહીંયા આપવામાં આવેલો છે, ડાયમંડ આકારનો છે. તો જો લેફ્ટ સાઈડ પર એજ 1 એટલે પહેલાંની ઉંમર બીજા કરતાં મોટી છે. તો ગ્રેટર દેન એજ 1 લેસ દેન એજ 2 અને રાઈટ સાઈડમાં એજ 1 ગ્રેટર દેન એજ 2. હવે કમ્પેરિઝન કરવાની છે. તો એજ 1 એન્ડ એજ 2 બરાબર. અને એજ 1 ઇક્વલ્સ ટુ એજ 2 હોય તો શું થાય આપણે જોઈએ લેફ્ટ સાઈડ પર. તો એજ 1 લેસ દેન એજ 2 તો પ્રિન્ટ ફર્સ્ટ સ્ટુડન્ટ ઇઝ યંગેસ્ટ. હવે રાઈટ સાઈડમાં જુઓ એજ 1 ગ્રેટર દેન એજ 2 તો પ્રિન્ટ સેકન્ડ સ્ટુડન્ટ ઇઝ યંગેસ્ટ. પણ બંનેની ઉંમર સરખી હોય તો કમ્પેર એજ 1 એન્ડ એજ 2 તો બોથ સ્ટુડન્ટ સેવ સેમ એજ. યાર એટલે આ તમારો જે પ્રોબ્લેમ છે સોલ્વ થઈ ગયો. તો એમાં શું આવશે, એન્ડિંગ આવશે. તો આ રીતના મિત્રો ફ્લોચાર્ટ દોરવામાં આવે છે. આગળ હવે આપણે 3 વિદ્યાર્થીઓમાંથી સૌથી નાનો વિદ્યાર્થી શોધવાનો છે. તો એના માટે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ. ઇનપુટમાં ઇનપુટ એજ ઓફ ફર્સ્ટ સ્ટુડન્ટ કોલ એજ 1. ઇનપુટ એજ ઓફ સેકન્ડ સ્ટુડન્ટ કોલ એજ 2. ઇનપુટ એજ ઓફ થર્ડ સ્ટુડન્ટ કોલ એજ 3. એટલે પહેલાંની, બીજાની, ત્રીજાની ઉંમર તમે એન્ટર કરી. હવે આમાં 3 ડાયમંડ છે મિત્રો. એજ 1 લેસ દેન એજ 2, પછી એજ 1 ઇક્વલ્સ ટુ એજ 2, પછી જો યસ તો શું થાય અને નો તો શું થાય. તો એના માટે આ તમે અહીંયા જોઈ શકો છો. યસ થાય તો એજ 1 લેસ દેન એજ 3. હા તો પ્રિન્ટમાં શું આવશે, ફર્સ્ટ સ્ટુડન્ટ ઇઝ યંગેસ્ટ. નો તો નોમાં શું થશે, તો એજ 2 લેસ દેન એજ 3 બરાબર ત્યાં જશે. ત્યાર પછી યસ કરશે તો પ્રિન્ટ સેકન્ડ સ્ટુડન્ટ ઇઝ યંગેસ્ટ અને જો નો કરશે તો પ્રિન્ટ થર્ડ સ્ટુડન્ટ ઇઝ યંગેસ્ટ બરાબર. તો આ રીતના આ 3 વિદ્યાર્થીઓમાંથી સૌથી નાનો જે વિદ્યાર્થી છે એ તમે શોધી શકો છો. એટલે 3ને એકબીજા સાથે કમ્પેર કરવાની છે મિત્રો. ત્યાર પછી એવો સેમ જ અહીંયા ફ્લોચાર્ટ છે કે ઉપરના ઉદાહરણમાં હજી પણ સુધાર કરીને તેમાં વર્ગના બધા વિદ્યાર્થીમાંથી નાનામાં નાનો વિદ્યાર્થી શોધવાનો છે. તેમાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ. ઇનપુટ ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ બરાબર કોલ ઇટ મેક્સિમમ નંબર શોધવાનો છે.
તો કાઉન્ટ ઇક્વલ્સ ટુ 1. જે હોય તો ઇનપુટ એજ ઓફ સ્ટુડન્ટ, કોલ ઇટ એજ. ત્યાર પછી મિનિમમ એજ, જો યસ હોય તો કાઉન્ટ ઇક્વલ્સ ટુ 1, નો હોય તો એજ લેસ ધેન મિનિમમ. જો યસ હોય તો મિનિમમ ઇક્વલ્સ ટુ એજ, અને નો હોય તો કાઉન્ટ ઇક્વલ્સ ટુ કાઉન્ટ -1. અને જો યસ હોય તો કાઉન્ટ લેસ ધેન ઇક્વલ્સ ટુ મેક્સિમમ નંબર, અને નો હોય તો પ્રિન્ટ મિનિમમ નંબર, અને એન્ડ ઓફ. બરાબર, તો આ જે સમસ્યા છે એનો ઉકેલ તમે લાવી શકો. એટલે વર્ગના બધા વિદ્યાર્થીઓમાંથી સૌથી યુવાન એટલે નાની ઉંમરનો વિદ્યાર્થી કયો તે શોધવા માટેનો ફ્લોચાર્ટ છે. મિત્રો, ફ્લોચાર્ટ પરીક્ષામાં પૂછાતા નથી, પરંતુ એના સિમ્બોલ પૂછાય છે, એ તમે જરાક ધ્યાનથી યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ કે હવે આપણે એક ગણિતનો પ્રશ્ન કે ધારો કે આપણે પેલી 50 એકી સંખ્યા એટલે કે ઓડ નંબર એનો સરવાળો કરવો છે, તો આપણે 1 3 5 7 9 છેલ્લા 9નું સંખ્યા આવશે એટલે કે 100 ની અંદર. બરાબર, એટલે પેલી 50. તો જો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ નંબર 1 નંબર ઇક્વલ્સ ટુ 1, સમ ઇક્વલ્સ ટુ 0, સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ નંબર, નંબર ઇક્વલ્સ ટુ નંબર પ્લસ 2. જો યસ હોય તો ઇઝ નંબર લેસ ધેન 100, નો હોય તો પ્રિન્ટ સમ એન્ડ ઓફ ધી બ્રેકેટ. બરાબર, એટલે છેલ્લો જે છે એન્ડિંગ તમારો આવી જાય. 1 થી 99 સુધીની એકી સંખ્યાનો સરવાળો, એના માટેનો આ ફ્લોચાર્ટ બતાવવામાં આવેલો છે. ત્યાર પછી બે ચલની અદલાબદલી કરવી. બરાબર, તો પહેલામાં જો મિત્રો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ, બીજામાં પણ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ છે. પ્રિન્ટ ગીવ 2 નંબર્સ વેલ્યુ, બીજામાં પણ ગીવ 2 વેલ્યુઝ, ઇનપુટ એ, ઇનપુટ બી, ઇનપુટ એ, ઇનપુટ બી. પહેલાને જે છે સી ઇક્વલ્સ ટુ એ ઇક્વલ્સ ટુ બી, બી ઇક્વલ્સ ટુ સી. તો એ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી, બી ઇક્વલ્સ ટુ એ માઇનસ બી, એ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ બી. બરાબર, તો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે પ્રિન્ટ જે છે એ અને બી, અને પ્રિન્ટ એ અને બી બંનેમાં આ રીતના આવી જાય છે. નીચે જો વધારાના ચલનો ઉપયોગ કરીને કિંમતની અદલાબદલી કરેલી છે, અને અહીંયા વધારાના ચલ વિના કિંમતની અદલાબદલી કરવામાં આવેલી છે. અહીંયા બે જ ચલ છે રાઈટ સાઈડમાં, એ અને બી. જ્યારે અહીંયા ફર્સ્ટમાં જે છે એ 3 ચલ છે કે સી બરાબર એ બરાબર બી અને બી બરાબર સી. બરાબર, તો વધારાના ચલનો ઉપયોગ કરીને આ કિંમતની અદલાબદલી કરતો ફ્લોચાર્ટ અમને જોઈ શકો છો. તો મિત્રો, આ ફ્લોચાર્ટ અહીંયા પૂરા થયા. હવે બીજો વિભાગ છે, એમાં અલ્ગોરિધમ આપેલો છે. તો અલ્ગોરિધમ એટલે કલન વિધિ. તો અલ્ગોરિધમમાં તમે ફ્લોચાર્ટની અંદર અલગ અલગ સિમ્બોલ સાથે એને દર્શાવવામાં આવે છે. જ્યારે અલ્ગોરિધમની અંદર સ્ટેપ બાય સ્ટેપ એનું લખાણ લખવામાં આવે છે. જો અહીંયા પણ સેમ જ વસ્તુ તમે જોઈ શકો છો કે ઉદાહરણ છે 1 થી 100 ની અંદર 11 વડે વિભાજિત સંખ્યાઓનો સરવાળો શોધવાનો અલ્ગોરિધમ લખો. તો અલ્ગોરિધમમાં પગલું 1 આ રીતના લખાય, સ્ટાર્ટિંગ, આરંભ, અને છેલ્લું જો પગલું જે છે અંત છે, એટલે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ આવી ગયું. ચાલો, ત્યાર પછી તમારે શું કહે, પગલું નંબર 2 નંબર અને સમ એ બે ચલ લો, એટલે કે આ તમારું ઇનપુટ. બરાબર, ત્રીજું નંબર શરૂઆતમાં કિંમત આપો, નંબર ઇક્વલ્સ ટુ 1 અને સમ ઇક્વલ્સ ટુ 0. પગલું નંબર 4 નંબર ચલ 11 વડે ભાગી શકાય તેમ છે કે તે ચકાસો. તો આ માટે નંબરને 11 વડે ભાગીને શેષ શોધી પડશે. તો આ શેષને અન્ય ચલ ધારો કે આરમાં સંગ્રહ કરવાનો. તો આર ઇક્વલ્સ ટુ નંબર માઇનસ ઇન્ટીજર બ્રેકેટ્સમાં નંબર ડિવાઇડેડ 11 ઇન્ટુ 11. જો આરની કિંમત 0 ન હોય તો પગલું 7 પર જાઓ. પગલું નંબર 6 સમ ઇક્વલ્સ ટુ સમ પ્લસ નંબર. પગલું નંબર 7 નંબર ઇક્વલ્સ ટુ નંબર પ્લસ 1. પગલું નંબર 8 જો નંબરની કિંમત 100થી ઓછી હોય તો પગલું નંબર 4 પર જાઓ. અને પગલું નંબર 9 સમ પ્રિન્ટ કરો. અને પગલું નંબર 10 એનો અંત. તો મિત્રો, આ રીતના અલ્ગોરિધમ લખવામાં આવે છે. એક બીજું ઉદાહરણ છે કે ચક્રવૃદ્ધિ જે વ્યાજ છે એ તમારે શોધવાનું છે. તો એના માટે તો પી મુદ્દલ રકમ, આર એટલે વ્યાજનો દર, અને એન એટલે સમયગાળો. એ ચક્રવૃદ્ધિ વ્યાજનું જે સૂત્ર છે એ આ રીતના છે, સીઆઈ ઇક્વલ્સ ટુ પી ઇન્ટુ બ્રેકેટ્સ 1 પ્લસ આર ડિવાઇડેડ 100 બ્રેકેટ્સ ઓવર રેઝ ટુ એન માઇનસ પી. શરૂઆત અને અંત 4 ચલ પી, એન, આર અને સીઆઈ લો. પી, એન અને આરની કિંમત આપો. ત્યાર પછી સૂત્રની અંદર જે છે સૂત્ર સીઆઈ બરાબર પી ઇન્ટુ 1 પ્લસ આર ડિવાઇડેડ 100 એન માઇનસ પી વાપરીને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. બસ,
અને સીઆઈમાં સંગ્રહ કરેલી કિંમતને છાપો. અલ્ગોરિધમ પૂરો. એ રીતના અહીંયા ત્રીજું ઉદાહરણ છે, કોઈ કર્મચારી છે, એના કામના કલાકો આધારે અઠવાડિક પગાર શોધવાનો છે. તો એના માટે અહીંયા ઇનપુટ કર્મચારી કેટલા કલાક કામ કર્યું તે અને દરેક કલાકનો પગાર, આરંભ અને અંત 3 ચલ લેવા પડે. નંબર ઓફ અવર્સ, બરાબર, કેટલા કલાક કામ કરે તે, અવર્સ ઓફ વર્ક, પછી એને કેટલો પગાર મળે છે તે કલાક પ્રમાણે, તો પે પર અવર, અને વીકલી તો વીકલી પે લો. નંબર ઓફ અવર્સ વર્ક એન્ડ પે પર અવર્સની કિંમત આપો. ત્યાર પગલું નંબર 4, નીચેનું સૂત્ર વાપરીને અઠવાડિયે પગારની ગણતરી કરો. વીકલી પે બરાબર નંબર ઓફ અવર્સ વર્ક, કેટલા કલાક કામ કર્યું તે, ગુણ્યા પે પર અવર્સ એટલે કલાકનો પગાર. બસ, એટલે તમને જવાબ મળી ગયો. તો પગલું નંબર 5માં ચલ વીકલી પેમાં સંગ્રહ કરેલી કિંમતને છાપો, એનો અંત. અને ત્રીજું છે મિત્રો આ છેલ્લું, સુડો કોડ, એટલે કે એને ગુજરાતીમાં કહેવાય છે અનુકરણ કોડ. ધારો કે આપણે કોઈ આપેલી સંખ્યા એકી છે કે બેકી તે તમારે શોધવું છે, તો આ પ્રશ્ન ઉત્તર માટે નીચે પ્રમાણે એના સૂચના લખો. પહેલું, સંખ્યાનું ઇનપુટ લો. બીજું, તે સંખ્યાને 2 વડે ભાગો અને તેની શેષ શોધો. અને નંબર 3, જો શેષ 1 રહે તો આપેલી સંખ્યા એકી છે, નહીંતર તે સંખ્યા બેકી છે. તો આ રીતના સુડો કોડ તમે લખી શકો છો મિત્રો. તો આપણે પહેલાં જોયું ફ્લો ચાર્ટ, બીજું જોયું અલ્ગોરિધમ, અને ત્રીજું જોયું સુડો કોડ. મિત્રો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ. ઘરે રહો, સુરક્ષિત રહો અને ભણતા રહો.